यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनं विहारन्तम् श्रीकृष्णं हृदि चिन्तये। यो मे रुदडीडयत् स्वमहसा वातेवतुलं सुरा मांशप्राशमयोपधर्ममभिता काष्णं मृषं पोषयन् स्वैश्वर्यसमप्रथलघुणा स्वान्तासुरोद्धाधरो श्री स्वामी जयतीश्वर ससजा नंदो मामानंदन नंदो मामानंदन। भज स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नामने। बे मिनट सब गाइए तालियों के साथ। गाइए आ बाजू बधा ताली पाडो। हे भज स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नामने। भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरि भज
ભજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને ભજો સ્વામી ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને ભજો સ્વામી स्वाम्यस्य स्थिता राधा श्रीजयस्यास्ति वर्षसि वृन्दावनं विहारन्तम् श्रीकृष्णं हृदि चिन्तये मद्रूपम् इति मद्वाणी मन्येयं परमादरा मुखामि सहजानन्द स्वामी सर्वान्निजाश्रिता हे भज स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नामने भजो स्वामी नारायण इष्टदेव भगवान श्री स्वामीनारायण श्री शिक्षापत्री द्विशताब्दी महोत्सव एवं सद्गुरु वंदना महोत्सव प्रसंगे आयोजित श्रीमद सत्संगी जीवन सप्ताह पारायणना वक्ता सद्गुरु शास्त्री स्वामी श्री हरिप्रसाद दासजी स्वामी, शिक्षापात्री मंदिरना निर्माता, महोत्सवना आयोजक, प्रयोजक, प्रेरणारूप, तपोवृद्ध, परम पूज्य, प्रातस्मरणीय, परम श्रद्धेय सद्गुरु शास्त्री स्वामी श्री भक्तिप्रियदासजी स्वामी अपनी सभा में उपस्थित है। आवाज परमादरणीय, प्रातस्मरणीय, परम श्रद्धेय अमारा घणा बधा अहींया संतो बिराजमान छे। बधाना विद्यागुरु सद्गुरु शास्त्री स्वामी श्री ज्ञान प्रकाश दासजी स्वामीजी अपनी सभा में उपस्थित छे। उपस्थित अहींया संहिता पारायणना तमाम वक्ता संतो सभा में बिराजमान परम आदरणीय, परम श्रद्धेय पूज्य संतो अने यजमानश्रीओ अने शिक्षापत्री महोत्सव में पधारेला आप सौ दरेक वाला सत्संगी हरिभक्तो भाईओ बहनों सौने जय स्वामीनारायण। शिक्षापत्री द्विशताब्दी महोत्सव सराय स्वामीनारायण संप्रदाय ने अंदर विविध मंदिरों माध्यम थी
શિક્ષાપત્રીની આપણે સૌ 200 વર્ષની વંદના કરી રહ્યા છીએ. કાર્તક મહિનામાં કાર્તિકી સમયમાં વડતાલમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપન મહોત્સવ બહુ જ ધામધૂમથી ઉજવાયો. અત્યારે ભુજમાં ચાલે છે, મૂળી મંદિરમાં ચાલે છે, અમદાવાદ ગાદીમાં કાળુપુર મંદિર દ્વારા પણ બહુ જ મોટો ભવ્ય સમયો દ્વિશતાબ્દીના ઉપલક્ષમાં સારા સંપ્રદાયની અંદર થનગડાટ સાથે ઉજવી રહ્યા છીએ આપણે. એ જ રીતે અહીંયા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી એમના દ્વારા વર્ષો પહેલા જમીન સંપાદન થઈ ત્યારથી આ પરિસરનું નામ શિક્ષાપત્રી ફાર્મ આપવામાં આવ્યું હતું. અને એમનું એક લક્ષ્ય હતું, એમનો એક સિદ્ધાંત મનમાં ફીટ બેસી ગયેલો કે એની એમના હાથે અહીંયા સોનાની શિક્ષાપત્રી એનું નિર્માણ કરાવવું અને ભગવાન શ્રી સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી લખતા હોય આવું શિક્ષાપત્રીનું અદ્ભુત પથ્થરનું મંદિર બનાવવું, આવો એમનો જે મોટો સંકલ્પ હતો એ ગોપીનાથજી મહારાજની ઈચ્છાથી પૂર્ણ થયો. અને આજે દ્વિશતાબ્દી મહોત્સવ પણ એ મંદિરના સાનિધ્યમાં સ્વામીશ્રીની પ્રેરણાથી આપણે સૌ માણી રહ્યા છીએ. આ ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર કૃપા છે. ભગવાન સહજાનંદ સ્વામીએ આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયને એક અદ્ભુત શાસ્ત્ર આપ્યું. અને સ્વામિનારાયણ ભગવાને આપેલા આ અદ્ભુત શાસ્ત્રને સારાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈએ પણ વિક્ષેપ કર્યા સિવાય, પછી અમદાવાદ ગાદી હોય તોય ભલે અને વડતાલ ગાદી હોય તોય ભલે, સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા અને બંધારણ અને સદાચારને આપનારી જે શિક્ષાપત્રી એ અક્ષુણ્ણ 212 શ્લોકની અંદર 2 ગાદીમાં જો એક સરખી વાત આપતું હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું શાસ્ત્ર છે શિક્ષાપત્રી. આ એક હવે ગ્રંથ બચ્યો છે, જો એમાં કોઈ દોડડાયા નો આંબી જાય તો. અત્યારે બહુ જ બધી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના નામે એની અંદર ફેરફારો કરવા, એને છિન્ન ભિન્ન કરી નાખવું, એને ચૂથી નાખવું અને એમાં જ એ પોતાના અહંકારનું પોષણ કરતા હોય. આવી વાત આપણે બહુ બધી સાંભળીએ છીએ. પણ હરિભક્તો, શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપેલું એક અદ્ભુત શાસ્ત્ર અને એમાં 360 શાસ્ત્રોનો સાર સ્વામિનારાયણ ભગવાને આપણને 212 શ્લોકમાં આપ્યો. અને આપણે એને આસાનીથી સમજી શકીએ, એને આસાનીથી વાંચી શકીએ અને એના રહસ્યને સમજી શકીએ એટલું ઈઝીએસ્ટમાં ઈઝીએસ્ટ જો કોઈ ગ્રંથ હોય આ વિશ્વમાં તો એ શિક્ષાપત્રી છે. અને છતાંય 360 શાસ્ત્રોનો સાર છે. આ છે શિક્ષાપત્રીની અદ્ભુત વિશાળ. મહારાજે પોતાની હયાતીમાં સંવંત 1882 વસંત પંચમી એટલે મહાશુક્લ પંચમીના દિવસે વડતાલમાં બિરાજમાન થઈ અને આ પત્રી આપણને આપી છે. એ અદ્ભુત છે. શિક્ષાપત્રીની વાતો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો અભિપ્રાય છે. સ્વામિનારાયણ ભગવાનનું હૃદય છે, સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા છે અને સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી જ્ઞાન પરંપરાનો એ પાયો છે. કોઈ પણ સંપ્રદાય
સંપ્રદાય પહેલા તો તમે સમજો કે સંપ્રદાય જ્યારે વાત આવે એટલે લોકો એને એક પ્રકારનો વાડો સમજે છે, લોકો એક પ્રકારના એના તરફની જુદી માનસિકતાથી જોવે છે. સંપ્રદાય એ કોઈ આધ્યાત્મિક વાડો નથી, સંપ્રદાય એ જ્ઞાનની પરંપરા છે. અને ભારત દેશ એ અનાદિ કાળથી જ્ઞાન યોગની પરંપરાને સમર્પિત થયેલો દેશ છે. અને એટલે જ વર્ષો પહેલા અપૌરુષે સનાતનીય પરંપરામાં ભગવાન નારાયણના મુખમાંથી શ્વાસના રૂપમાં પ્રગટ થયેલા વેદો ઉપરથી જે વર્ષો પહેલા આવ્યા, અને છતાંય આજે વેદ આપણને ઘણી બધી પ્રેરણાઓ આપે છે, ઘણું બધું શીખવાડે છે, ઘણા બધા માર્ગો બતાવે છે, ઘણું બધું સાહિત્ય આપે છે. એટલું જ નહીં, વર્ષો પહેલા આ ભૂમંડળમાં પધારેલા ઋષિ મુનિઓના માધ્યમથી એ વેદની ઉપર સંશોધનો થયા, એમાંથી એ સાર ઉપનિષદોમાં આવ્યો, એમાંથી એ ધર્મ ગ્રંથોમાં આવ્યો, એમાંથી શ્રુતિ અને સ્મૃતિઓ આપણા સુધી પહોંચી. અને એ જ જ્ઞાન પ્રવાહને, એ જ જ્ઞાન પરંપરાને, એ જ ગુરુ પરંપરાના પ્રસ્થાપન માટે સ્વામિનારાયણ ભગવાને એક સંપ્રદાયની સ્થાપના કરી છે, જેનું નામ છે સ્વામિનારાયણ સંપ્રદાય. ઓરિજિનલ તો આપણે શ્રી સંપ્રદાયના અંતર્ગત, ઉદ્ધવ સંપ્રદાય અંતર્ગત સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી ભગવાન સહજાનંદ સ્વામીના પ્રભાવે વિશ્વ પ્રસિદ્ધ વાત બની છે. તો એ જ્ઞાન યોગની પરંપરાને જીવંત રાખવા માટે સ્વામિનારાયણ ભગવાને છપૈયામાં જન્મ ધારણ કર્યા પછી એ વિચરણ કરતા કરતા 7 વર્ષ સુધી સારાય ભારત વર્ષની યાત્રા કરી છે. આ વાત આપણે સૌ સમજીએ છીએ, જાણીએ છીએ. બહુ સમજવા જેવી વાત ટૂંકમાં જ મારે તમને કરવી છે કે શિક્ષાપત્રી શું છે, એનું રહસ્ય શું છે, એની ગરિમા શું છે, એ આપણને કેટલું બધું આપે છે, એ શોર્ટમાં જ તમને બતાવવું છે. એટલા માટે હું કહી રહ્યો છું કે મહારાજની 7 વર્ષની એ યાત્રા એ માત્ર યાત્રા નહોતી. એમના મનમાં બહુ જ મોટી વિશાળતા હતી. એ ભગવાનનો અવતાર હતા, અને ભગવાનના અવતારના નાતે સમષ્ટિના જીવોને એ તત્ક્ષણ તત્કાલના પરિપ્રેક્ષ્યમાં, એ સમયના પરિપ્રેક્ષ્યમાં શું આપવું જોઈએ અને એના માટે શું શું જાણવું જોઈએ, એ બધી જ વાતો મહારાજે વન વિચરણના સમય દરમિયાન મઠ મંદિરોમાં ગયા, રાજા મહારાજાના રાજભવનોમાં ગયા, કોઈ જગ્યાએથી શાસ્ત્રની વાતો સાંભળે, કોઈ જગ્યાએથી યોગની વાતો સાંભળે, અને ઘણા બધા 360 જેટલા શાસ્ત્રોને વાંચી વિચારી અને ફરતા ફરતા મહારાજે લોએજ ધામની અંદર યાત્રાની સમાપ્તિ કરી. અને 1857માં ભગવાન સહજાનંદ સ્વામીએ જ્યારે ધર્મધુરા સંભાળી અને પછી એવું નક્કી કર્યું કે હવે મારે એક સંપ્રદાયને એક બંધારણ, એક માર્ગદર્શિકા, એક સારના રૂપમાં ગોટકો આપવો છે કે જેનાથી સનાતનીય પરંપરા પણ જળવાઈ રહે અને ધર્મ, અર્થ અને કામ કરતા કરતા મારો આશ્રિત એ ચતુર્ધા મુક્તિના લેવલ સુધી પહોંચી જાય. એટલા માટે સહજાનંદ સ્વામી સંવંત 1882 મહાસુદી પંચમીના દિવસે હાથમાં પેન લઈ અને વડતાલમાં બેસી અને આપણા સર્વ જીવોના હિતને માટે સર્વ જીવ હિતાવહાય સિદ્ધાંતને આપવા ભગવાને શિક્ષાપત્રી નામનો ગ્રંથ આપણને આપી દીધો છે. અને એ શિક્ષાપત્રીમાં મહારાજે બધું જ બતાવી દીધું. કોઈ એમાં ક્યારેય ડાપણની જરૂર ન રહે, કારણ કે ભગવાન તો અંતર્યામી હતા. એમને ખબર જ હતી કે અમારા પછી ઘણા આવા લોકો આવશે જે એના ડાપણના કારણે, એની સ્વબુદ્ધિના કારણે, એના અહંકારને પોષવા કંઈનું કંઈ કરતા રહેશે. પણ સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી આપી છે, જો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય તો એ શિક્ષાપત્રીના
સ્વામીના વચનને યાદ રાખી, આજ્ઞાઓનું અનુસંધાન રાખી, વધારેમાં વધારે કેવી રીતે એનું પાલન થઈ શકે એવી સદબુદ્ધિ રાખે અને માત્ર શિક્ષાપત્રીને સવારે પગે લાગે અને 2 મંત્રોનો પાઠ જો દિલથી કરશે તો મને આજે વિશ્વાસપૂર્વક કહી શકો કે ભગવાન સહજાનંદ સ્વામી એના હૃદયમાં આવી અને કાયમ નિવાસ કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આ તો પીઠ શિક્ષાપત્રીની હોય અને વાત શિક્ષાપત્રીથી ઉલટી કરવી, એમાં ક્યારેય કોઈ દિવસ કોઈ વસ્તુ પામી શકાય નહીં. જેમ કે સ્વામિનારાયણ ભગવાને એટલી જ વાત કરી છે કે અમારા આશ્રિતોએ ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું અને એમાં લક્ષ્મીજી અને રાધાજીની પ્રસાદીએ યુક્ત કુમકુમનો ચાંદલો કરવો. હવે એ શિક્ષાપત્રીની વાત છે. હવે એ જ શિક્ષાપત્રીની વાતને કરનાર માણસ એમ કહે કે હવે તમે એમાં ઓમનો ટીલો લગાડો, તો સમજો કે શિક્ષાપત્રીના સિદ્ધાંતની વિરુદ્ધ આ વાત થઈ રહી છે. એટલે ક્યારેય પણ સંભળાય નહીં, ક્યારેય પણ એ વાતમાં બેસાઈની કાનમાં આંગળી નાખીને ઊભા થઈને જતું રહેવું જોઈએ. જો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય તોની વાત છે. એક યુટ્યુબમાં કોઈ સંત મહાત્મા ચર્ચા કરતા હતા અને એમાં વામેયસ્ય શ્લોક ઉપર કોઈએ પૂછ્યું કે સ્વામીજી, સ્વામિનારાયણ જો ભગવાન છે તો એ પછી વામેયસ્ય સ્થિતારાધા એમાં એ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે, તો આમાં તમને તમારું શું કહેવું છે? હવે આ કઈ ચર્ચાનો વિષય છે? એને તો એટલું જ કહેવું જોઈએ કે ભાઈ, તને ખબર જ નથી પરંપરા શું છે, તને ખબર જ નથી કે સનાતનીય હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજ શું છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના પ્રારંભમાં એક ભગવાનને યાદ કરી અને આપણને પરંપરા આપી. કારણ કે આ તો જ્ઞાન પરંપરા છે, આ એક સંપ્રદાય છે અને એ વિધિ પ્રમાણે ચાલે, એ નિષ્લન માર્ગે ચાલે, એ બ્રોડ માર્ગ બતાવે, એ સંકુચિત કેળાઓ અને ક્યારેય પણ ઊંધા માર્ગ ન બતાવે. એટલે સહજાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ જગતના તમામ માર્ગ એવા છે કે જે વિઘ્ન કંટકોથી ભરેલા છે. ધર્મ જગત હોય તો એ ભલે અને વ્યવહારિક જગત હોય તો એ ભલે, તો એની કોઈ યાત્રા કરે, એમાં કોઈ શરૂઆત કરે ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરવી. એ હિન્દુ સનાતનીય પરંપરા છે, એ જ્ઞાન પરંપરા છે, એ યુનિવર્સલ પરંપરા છે જે હિન્દુ સમાજની અંદર હર કોઈ પ્રણાલી એને ફોલો કરે છે. એમ સ્વામિનારાયણ ભગવાને આપણને પરંપરા શીખવાડી કે તમે કંઈ પણ કાર્યની શરૂઆત કરતા હો તો એ પહેલા તમે તમારા ભગવાનનો આશ્રય કરી અને એને પ્રાર્થના કરો. એટલે સ્વામિનારાયણ ભગવાન સ્વયં ભગવાન હોવા છતાંય આપણા જ્ઞાન માટે, પરંપરાના જતન માટે એને પ્રાર્થના કરી છે. અને આવી કોઈ પ્રાર્થના શીખવાડે તો એનાથી કઈ કોઈનું ભગવાનપણું જતું ન રહે. અને ઘણા કોઈ માનતું હોય તો એ વાત પણ એવી સાચી નથી. તો પરંપરાના જતન માટે મહારાજે વામેયસ્ય શ્લોકમાં રાધા કૃષ્ણની પ્રાર્થના કરી છે. અને રાધા કૃષ્ણના જ વિશ્વની અંદર અવતારો થાય છે. યુગે યુગે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. ભગવાનના માટે કોઈ એક નામ એ પૂરતું નથી, એ તો અનામી છે, એ અસીમ છે, એ અપાર છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સુસ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. આ છે ભગવાન, આ છે બ્રહ્મ. તો એ કોઈ નામમાં ન બંધાય, એ કોઈ નાના એવા રૂપમાં ન બંધાય, એ તો સમષ્ટિમાં વ્યાપક છે. પણ લોક સંગ્રહ માટે, પરંપરાના જતન માટે ભગવાને એના આશ્રિતોને શીખવાડ્યું કે તમે પણ ભગવાનની પ્રાર્થના કરી કોઈ માર્ગે આગળ વધજો. તો વિઘ્ન છે એ કદાચ કર્મમાં લખ્યા હોય તો નાશ ન પામે, પણ સહન કરી શકાય એવા નોર્મલ તો ડેફિનેટલી બને છે. તો એ
એક પરંપરાના જતન માટે જ્યારે કોઈ પણ ભગવાન આવે છે ત્યારે આ ચરિત્ર અવશ્ય કરે છે. એટલે ભગવાન છે એ ભગવાન છે, અનંત છે નો અર્થ એ વસ્તુતઃ દેશતઃ કાલતઃ આનાથી અનંત છે. તો ભગવાન સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી આપણને એટલા માટે આપી કે એક સંપ્રદાયની પરંપરા કેવી હોય અને એના ચોકઠામાં કેમ રહેવાય, એને કેવી ઉપાસના કરવી જોઈએ, એમણે કેવો વ્યવહાર કરવો જોઈએ, એમણે કેવો પરમાર્થ કરવો જોઈએ અને એણે કેવો સંસારને માણવો જોઈએ. આ વાતના સંશોધન માટે અને સુખ માટે શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ આપી છે અને એ શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ છે. હવે તમને વાત કહું, મને તો 1 થી 10 શ્લોક આપ્યા છે, એમાં 10 મિનિટ રહી છે, પણ 1 થી 10 શ્લોકમાં પહેલો શ્લોક જ 7 દિવસ ચાલે એટલો છે. પહેલો શ્લોક જ 7 દિવસ ચાલે, એમાં જરાય કાક શંકા ને એનું કારણ છે, એમાં બહુ બધી વાત લખી છે. મહારાજ કે જે મારા હૃદયને વિશે હું ભગવાનનું ધ્યાન કરું છું, શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તો એ ભગવાન કેવા? તો ડાબા પડખે રાધિકાજી છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી બિરાજમાન છે અને વૃંદાવનને વિશે વિહાર કરનારા. એટલું ચોક્કસ ડેસ્ટિનેશન બતાવ્યા પછી પણ કોઈ માણસ એમ કે તો અનાદિ કૃષ્ણ હતા અને ઓલા અપર કૃષ્ણ હતા, તો સમજો કે એની મતિ ભ્રમ થઈ ગઈ છે. એ કોઈ અનાદિ નહીં, ભગવાન બધા અનાદિ હોય, ભગવાન બધા જ સર્વોપરી હોય અને ભગવાન બધા જ અવતારી તરીકે અવતાર ધારણ કરીને આવે છે. અવતારી છે એમાંથી જ અવતાર થાય છે. એટલે ક્યારેય પણ કોઈ પણ રીતે સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મ છે એનાથી કોઈ પણ વાત સંકુચિત બનાવીને ક્યારેય કોઈને આપી નથી. આ વાત તમે ગાંઠ વાળી લેજો. જે કોઈ સાંભળતા હોય એ પણ નક્કી કરી લેજો. સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર એક છે શિક્ષાપત્રી. એ સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારે એક સંપ્રદાય ચલાવવો છે, મારે એક પરંપરા સ્થાપવી છે. તો એમણે બહુ બધી પરંપરાઓ જોઈ. એમણે નિંબાર્ક પરંપરા જોઈ, એને વલ્ભાચાર્યની પરંપરા જોઈ, શંકરાચાર્ય મહારાજની પરંપરા જોઈ, એમણે રામાનુજની પરંપરા જોઈ, ષડદર્શનના આચાર્યો દ્વારા નિર્મિત ગ્રંથોના અભ્યાસો કર્યા. અને પછી સ્વામિનારાયણ ભગવાનને વિચાર આવ્યો કે માને જો ગમે, મારા મનમાં જો કોઈ બેઠી હોય તો એ જ્ઞાન પરંપરા એ રામાનુજ પરંપરા છે. એટલે સહજાનંદ સ્વામીએ આખી બેઠે બેઠી રામાનુજ જ્ઞાન પરંપરાનો સ્વીકાર કરી લીધો અને રામાનુજ જ્ઞાન પરંપરાનો સ્વીકાર કરી અને મહારાજે શિક્ષાપત્રીના 100મા શ્લોકની અંદર એમ કહ્યું કે સંપ્રદાયના આધ્યાત્મિક ચિંતન માટે, તાત્વિક ચિંતન માટે, બ્રહ્મને સમજવા માટે, માયાને સમજવા માટે, ઈશ્વરને સમજવા માટે જો કોઈ આધ્યાત્મિક ગ્રંથ મારા સંપ્રદાયનો હોય તો સહજાનંદ સ્વામીએ 100મા શ્લોકમાં લખ્યું છે, તમે સવારે જ જઈને વાંચી લેજો, જરાય રાહ જોતા નહીં. એમાં લખ્યું છે શારીરકાણામ ભગવદ ગીતાયાશ્ચાવ્ય ગમ્યતામ રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ. એ રામાનુજે કરેલું 545 બ્રહ્મસૂત્ર ઉપરનું જે શ્રી ભાષ્ય એ સહજાનંદ સ્વામી કે મારું આધ્યાત્મિક શાસ્ત્ર છે. એ સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ આધ્યાત્મિક શાસ્ત્ર નથી, આ છે. અને એને સમજવા, એને વાંચવા પહેલા તો 5 વર્ષ તમારે સંસ્કૃતનું વ્યાકરણ શીખવું પડે. હવે આપણે તો ઢેફા ભાંગતા એ સમજવું હોય છે તો એ નો મેળ પડે. અને એ સમજ્યા વગર સંપ્રદાયના રહસ્યો સમજાય નહીં. આ વાતને સમજ્યા સિવાય નારાયણ શું છે એ સમજાય નહીં. આ વાતને સમજ્યા સિવાય માયા શું છે એ સમજાય નહીં. એટલે પેલા તો શ્રી ભાષ્ય એ આધ્યાત્મિક શાસ્ત્ર મહારાજે બતાવ્યું છે, તો એ જ્ઞાન પરંપરા લીધી અને એમાં જીવ ઈશ્વર માયા જે રામાનુજ માને છે, જે રામાનુજ ભગવાન જેને સ્વીકારે છે, જે વ્યાખ્યાને એક્સેપ્ટ કરે છે, એ બેઠે બેઠી ભગવાને લઈ લીધી. નવું નથી કરવાનું, ઘણું બધું છે.
ક્યાંય નવી વાત સ્વામિનારાયણ ભગવાને આપી જ નથી. જે છે એમાં નવી આધ્યાત્મિકતા, નવી ફિલોસોફી થોડી એમની હતી, એને ઇન્ક્લુડ કરી અને એટલું સરસ આપણને સાહિત્ય આપ્યું છે. પણ ઘણી વખત માનવ કટ્ટરતાના કારણે પોતાની અતિશય લોલુપતા, મીન્સ કે કોઈને સન્માનની હોય, કોઈને મોટાઈની હોય, કોઈને પોતાના નોલેજની હોય, એને સંતોષવા નત નવા પ્રયોગો કરી અને સંપ્રદાયની વાતને અવળી ચવળી કરી અને પહોંચાડવામાં માહિર લોકોને એક સંદેશ છે કે શિક્ષાપત્રીની કથા કરવી હોય તો શિક્ષાપત્રીના શ્લોકોને છે એવી રીતે સમજાવવાની કોશિશ કરો. ના આવડતું હોય તો વ્યાસપીઠ ઉપર બેસવાને માટે તમે લાયક નથી. આ વાત સ્વામિનારાયણ ભગવાને શીખવાડી છે. તો પહેલા શ્લોકની અંદર મહારાજે એક પરંપરા આપી કે ભાઈ હું ભગવાનનું ધ્યાન કરું. હવે એમાં જેના ડાબા પડખે રાધિકા છે, જે રાધિકાજીનું સ્વરૂપ ગોપીનાથજી મહારાજની બાજુમાં બિરાજે છે, એ જ રાધિકાના સ્વરૂપની વાત સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં કરી છે. એ રાધિકા રાધયતી સાધયતી ભક્તાન કાર્યાણી વા ઇતિ રાધા. જે ભક્તોના કાર્યને સાધી આપે, જે ભક્તોના કર્મને સંભાળી આપે, એની તમામ કામનાઓ પૂરી કરી શકે, એ છે રાધા. રાધા શબ્દ એ અદ્ભુત છે. અને એટલે તો સહજાનંદ સ્વામીએ, તમે વિચાર કરો કે આપણે ત્યાં ઉદ્ધવ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરતી થાય પછી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ બોલવામાં, અને પછી નવીનજી મૂત સમાન વર્ણમ આ ગોપાષ્ટક બોલવામાં આવે છે. એ કોઈ સામાન્ય શબ્દો નથી. આ તો સ્વામિનારાયણ ભગવાનના માતા ભક્તિ માતાને મળેલું વરદાન છે. સ્વયં ભક્તિ માતાએ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા વૃંદાવનમાં ભગવાનના પ્રાગટ્ય પહેલા રાસ પંચાધ્યાયીના પાઠ કર્યા. વૃંદાવનપતિ ભગવાન બાકે બિહારીએ દર્શન આપ્યા અને એ વખતે આ ગોપિકા અષ્ટકના પાઠ છે એ કરતા હતા. એના પ્રભાવે ભગવાને દર્શન આપ્યા, જેથી કરી અને આજ દિવસ સુધી સંપ્રદાયમાં એ ગોપાષ્ટક આપણે આરતી પછી ગાઈએ છીએ, જે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. તો ઘણા લોકો જે શિક્ષાપત્રીને પૂજામાં ચાંદલો કરે, જે શિક્ષાપત્રીના દ્વિશતાબ્દીની વાતો કરે અને પાછા એમાંય ચેન્જિંગની વાત લાવી અને તમને કન્ફ્યુઝ કરે છે. એટલે આજે તો શ્રોતાઓએ પણ સાવધાન બની અને સાંભળવાની જરૂર છે. કારણ કે ગુજરાતની અંદર એમાંય આપણા કાઠિયાવાડમાં શ્રોતાઓ એટલા બધા ઉદાર હોય કે સ્વામીજી એમ કહે કે આમ સૂરજ ઉગે તો કે હા ગુરુજી આમ ઉગે, એમ કરે અને બણગાટ ઠોકવા હોય તો ત્યાં ક્યારેય ભગવાનને પ્રાપ્તિ કરવાની આશા રાખવાની નહીં. ત્યારે તમે કલ્પના કરો કે આવું જાણ, અને એટલું તમે નહીં સમજો ને તો ઊંધા કાન પકડ્યા સિવાય છૂટકો જ નહીં. તમને લોકો ઊંધા કાન પકડાવશે. મહિમાના ઓથ નીચે. અને એટલે 200 વર્ષના આ ઉત્સવમાં બધા પ્રતિજ્ઞા કરજો કે કોઈ પણ કથામાં જઈએ, કોઈ પણ યજ્ઞમાં જઈએ, કોઈ પણ શાસ્ત્રને વાંચીએ, એમાં પહેલા આપણને ન સમજાય ત્યાં સુધી એના સિદ્ધાંતને હૃદયમાં ગરવા જ નહીં દેવા. એ બાંધી જ લો ગાંઠ. આવી કરશો પ્રતિજ્ઞા, નહીતર આપણને કન્ફ્યુઝ કરી નાખશે. અને જાજા ખીચા વાળો જેમ હેરાન થાય ને, એમ જાજા સિદ્ધાંત વાળો છે ને એને પછી ક્યાં જાવું એ નક્કી ન થાય. ટપાલ ઉપર એક એડ્રેસ હોય ને તો વાંધો નહીં, એક ઠેકાણે પહોંચે, પણ ચારેય કોર એડ્રેસ મારો તો કઈ જગ્યાએ જાય? ડસ્ટબિનમાં જાય. એટલે અંતે તો કચરા પેટીમાં જવાનો વારો આવે. કચરા પેટી મીન્સ કે નરક યાતના ભોગવવી પડે જો સિદ્ધાંતથી ભટકી જઈએ તો, ઉપાસનાથી ભટકી જઈએ તો. તો રાધા શબ્દ છે એનો બહુ જ મોટો અર્થ છે. ભાગવતામૃતની અંદર પણ મોટા સંતોનું એવું ચિંતન છે કે એકવાર લક્ષ્મીજીને પણ એમ થયું કે અરે આવા મોટા ભગવાન, એ ભગવાનને તો કાયમ સમીપમાં રાખવા જોઈએ. માગણી કરી કે મારે તમારી પાસે રહેવું છે. અરે ભગવાન કહે છે કે અત્યારે તો કોઈ
વાત બને એમ નથી, પણ જો તમારે મારી સાથે મારા સમીપમાં મારા હૃદયમાં રહેવું હોય તો તમે સાધના કરો. અને પછી લક્ષ્મીજીએ સાધના કરી અને સાધના કર્યા પછી ભગવાન પાસે વરદાન મેળવી અને સુવર્ણ રેખાના રૂપમાં એ લક્ષ્મીજી વક્ષસ્થળમાં બિરાજમાન છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસે, રાધાજી બાજુમાં, લક્ષ્મીજી હૃદયમાં. આવા ભગવાન સહજાનંદ સ્વામી એ સ્વ સ્વરૂપની વંદના કરે છે, ભગવાન શ્રી રાધા કૃષ્ણની વંદના કરે છે, ભગવાન નામના તત્વને વંદના કરે છે, એક બ્રહ્મને વંદના કરે છે. એટલે મહારાજના આ બધા સિદ્ધાંતો છે એટલા બધા અદ્ભુત છે કે જે લક્ષ્મીજીના આવવાથી ભગવાન સ્વયં રાજી થાય છે. ભાગવતમાં લખ્યું, ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય પછી ભગવાન વ્યાસના શબ્દો છે, તતઃ આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભગવાનના આવ્યા પછી વ્રજ એટલું સમૃદ્ધિમાન બન્યું કે સાક્ષાત લક્ષ્મીજીને રમવાનું સ્થાન બની ગયું. એ લક્ષ્મીજીનો પ્રભાવ છે. અને એટલા માટે ભગવાનના સમીપમાં, ભગવાનની સાથે રહેવાનું, જમવાનું મળે એ લક્ષ્મીજી ઈચ્છતા હતા. એટલે સદૈવ ભગવાનની છાતીમાં બિરાજમાન થયા છે. કારણ કે ભગવાન આ ભૂમંડળમાં આવે ત્યારે લક્ષ્મીજી સાથે હોય, રાધાજી સાથે હોય, અનંત મુક્તો સાથે હોય છે. તો એ ન્યાયે ભગવાન સ્વામિનારાયણે રાધાજી, રાધા કૃષ્ણના એટલે કે ભગવાનના અપાર મહિમાને સમજાવવા અને જ્ઞાન પરંપરાના જતન માટે મંગલાચરણના માધ્યમથી રાધાજીના મહિમાને, લક્ષ્મીજીના મહિમાને, એટલું જ નહીં ભગવાનના ધામના મહિમાને પણ સહજાનંદ સ્વામીએ પહેલા શ્લોકમાં આપણને બતાવ્યું છે. અને એટલે જ લોકો ગાય છે કે મારું વૃંદાવન છે રૂડ, વૈકુંઠ નહીં રે આવ. હે મારું વૃંદાવન છે રૂડ, વૈકુંઠ નહીં રે આવ. મારું વનરાવન છે રૂડ, કે વૈકુંઠ નહીં રે આવ. રે મારું વૃંદાવન છે રૂડ, વૈકુંઠ નહીં રે આવ. મારું વનરાવન છે રૂડ, કે વૈકુંઠ નહીં રે આવ. હે નહીં આવો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવ. વનરાવન છે રૂડ, કે વૈકુંઠ નહીં રે આવ. ततः नंदस्य व्रज सर्व समृद्धिमान, जयति तेधिकं जन्मना व्रज, श्रेयत इंदिरा शश्वदद्रहि. આ લક્ષ્મીજીના પ્રભાવ ભાગવત આદિ ગ્રંથોમાં અદ્ભુત વર્ણવ્યા છે. યુયમ નો લોકે બત ભૂરી ભાગા લોકમ પુનાના મુનયો વદન્તે, એષાં ગૃહાના વસતીતિ સાક્ષાત ગુઢં પરં બ્રહ્મ મનુષ્યલિંગમ. અહોભાગ્યમ નંદ વ્રજ કૌસલમ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. આવા શબ્દોથી વૃંદાવનની મહાન ગરિમાનું વર્ણન થયું છે. આ વાતને સમજાવવા, એક ભગવાનના ધામને, એક ભગવાનના મહિમાને અને ભગવાનના ઐશ્વર્યને સમજાવવા એક પરંપરાના જતન માટે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. અને એ વૃંદાવન વાલું છે,
વૃંદાવન એ ભગવાનના ધામનું નામ છે, અક્ષરધામ એ ભગવાનના ધામનું નામ છે, બ્રહ્મ મહોલ એ ભગવાનના ધામનું નામ છે અને અક્ષરધામ એ પણ ભગવાનના ધામનું નામ છે. તો આની ગરિમા માટે મહારાજે જતન માટે આપણને અદ્ભુત શિક્ષાપત્રી આપી. એટલે શિક્ષાપત્રીના 200 વર્ષના ઉત્સવમાં આ દ્વિશતાબ્દીના મહોત્સવ પ્રસંગે આપણે બહુ જ મોટા ભાગ્યવાન છીએ કે એમાં સંમિલિત થવા માટે, એને માણવા માટે અને એના સાક્ષી બનવા માટે ભગવાને આપણને જીવતા રાખ્યા છે અને એટલે આપણે એ ઉત્સવ માણી રહ્યા છીએ. તો વાલા ભક્તજનો, શિક્ષાપત્રીના 1 થી 10 શ્લોકની અંદર બધી વ્યવહારની થોડી વાતો, અદ્ભુત શિક્ષાપત્રી છે, એના માટે ઘણા બધા દિવસોની જરૂર પડે. એક જ શ્લોકમાં 7 દિવસ જાય મેં તમને પહેલા જ કીધું. પણ ટૂંકમાં શિક્ષાપત્રીનું રહસ્ય એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે. શિક્ષાપત્રીનું રહસ્ય સ્વામિનારાયણ ભગવાનની જ્ઞાન પરંપરા છે. શિક્ષાપત્રીનું રહસ્ય સ્વામિનારાયણ ભગવાનની આધ્યાત્મિક પરંપરાનો ગૂઢાર્થ છે. શિક્ષાપત્રીનું રહસ્ય એ પરમાર્થનો પંથ છે. શિક્ષાપત્રીનું રહસ્ય એ ઉપાસનાનો માર્ગ છે અને ધર્મનું પરિપૂર્ણ સ્વરૂપ છે. એને સમજવા ભગવાન આપણને સદબુદ્ધિ આપે અને એવી સદબુદ્ધિ આપે કે ક્યારેય શિક્ષાપત્રીના સિદ્ધાંતને ઉલ્લંઘન કરવાનું મન ન થાય અને ઉલ્લંઘન થાય તો પણ હૃદયમાં આઘાત લાગે અને બને એટલા વધારે મહત્વના નિર્ણયો ઉપર ધ્યાન રાખી અને ભગવાન આપણને ચાલવાની શક્તિ આપે અને આવા પરમાર્થના માર્ગને અનુસરવાની સદબુદ્ધિ ભગવાન આપે. એવી શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી વર્ષમાં તમે ભગવાનને પ્રાર્થના કરજો. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણને ભગવાન આવું આપે. શિક્ષાપત્રીના ઉત્સવની સાથે સાથે સદગુરુ વંદના મહોત્સવ છે. એમાં અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી, જે જસદણ ભક્તિ જીવનદાસજી સ્વામી, પછી પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, આ બંને મહાપુરુષને પણ આપણે યાદ કરીએ. હવે હરિકૃષ્ણ પુરાણી સ્વામી કે ભક્તિ જીવન પુરાણી સ્વામી શાસ્ત્રી સ્વામીના વ્યક્તિત્વને તો આપ સૌએ માણ્યું છે. અમે બધા જ ઓળખીએ છીએ. એટલા દયાળુ, એટલા મહાન કે એ ક્યારેય શિક્ષાપત્રીથી આઘા ગયા નથી. અને મોટી પદવી, ઘણું બધું નોલેજ સારું હોવા છતાંય એને ગોપીનાથજી મહારાજ સમજાવ્યા. એને ગુરુજી નો આપ્યા, એને પંડિતજી ના આપ્યા, એને ફલાણું ના આપ્યું, એને આપ્યા ભગવાન. આ હરિકૃષ્ણદાસજી પુરાણી સ્વામીની પાસે કેટલા લોકો ગયા હતા દુઃખ દૂર કરવા, ભૂત પ્રેત કાઢવા માટે કોઈ ગયા હોય એવા છો? પિતૃઓના કલ્યાણ માટે, કઈ પિતૃ તર્પણ માટે, ઘણા બધા આ બેઠા છે એના સેવા. હવે બહુ જ બધા દુખી હોય અને દુખી હોય ને સ્વામી પાસે જાય અને એ વિધિ કરે, ભગવાનને પ્રાર્થના કરે. ગોપીનાથજી મહારાજ સાંભળે ને દુઃખ દૂર થતા. અને પછી સ્વામી એમ કે લેજો આ ગોપીનાથજી મહારાજની મૂર્તિ લઈ જા, કાયમ આનો આશ્રય રાખજે, કાયમ ભગવાનને વંદન કરજે, ભગવાનનો ધર્માદો કાઢજે, એમ કરીને ભગવાનનો મહિમા સમજાવતા હતા. દેવના ધર્માદાની વાતો કરતા, દેવના મહિમાની વાતો કરતા. નહીતર જેના માધ્યમથી દુઃખ દૂર થયું હોય એ સ્વામી એમ કે લે અમારો ફોટો લઈ જા અને પૂજામાં રાખજે, દીવો કરજે. તમ નો કરો? કરો કે નો કરો? કરે જ માણસ. અત્યારે આ બહુ બધું ઊંધું ઘાલીન કરવા માંડ્યા છે. પણ એનું નામ સંત નથી, એનું નામ કુસંત છે. એ પરમાર્થના પંથથી પાડી દે. ત્યારે આ મહાપુરુષોએ સંપ્રદાયની અંદર ગોપીનાથજી મહારાજના મંદિરમાં રહી સંપ્રદાયમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. એટલું જ નહીં, હરિભક્તોને સાચો માર્ગ બતાવ્યો છે અને ક્યારેય ભગવાનથી વિમુખ ન થાય એના પાઠ પાયા છે અને ગુરુ નિષ્ઠા આપી. પણ હિન્દુ સનાતન ધર્મમાં ગુરુ નિષ્ઠા એટલે ભગવાન
ભગવાનની ઉપાસના, કોઈ વ્યક્તિને આપણે ગુરુ સમજીએ એ તો માત્ર આપણને ભગવાન સુધી લઈ જવા માટે, જેમ કોઈ ન્યાયાલયની અંદર ન્યાયાધીશની ચેર ઉપર બેઠેલા ન્યાયાધીશની પાસે સારા સારા એડવોકેટ જઈ અને બેય પક્ષની દલીલો રાખે ને, એમ સંતો અને ગુરુ છે ને એ તો ભગવાન સુધી લઈ જવા માટે આપણી દલીલ કરનારા છે. બાકી તો આદિ ગુરુ તો ભગવાન છે અને ભગવાન સિવાય કોઈ ગુરુ નથી. કૃષ્ણમ વંદે જગત ગુરુ. એટલે આવા સિદ્ધાંતોને સમજનારા મહાપુરુષો હતા, એને તમને ભગવાનમાં જોડ્યા છે. અને ભગવાનમાં જોડ્યા છે ને એટલે 5000 માંથી એટલા છો. જો વ્યક્તિમાં જોડ્યા હોત ને તો ઉભરાઈ પડ્યા હોત. કારણ કે લોકલ ટ્રેનમાં ગળદી હોય, પ્લેનમાં કોઈ દિવસ ઉપરા ઉપર લોકો બેઠેલા જોયા હે? તમે જુઓ, એક્સપ્રેસ બસ હોય ને, કોઈ લાંબા ટૂંકા સ્ટેશને ઊભી જ ન રહી, એ મોટા ડેસ્ટિનેશન જ લે. અને જેને એરમાં જવું છે એ શું થાય, ટીંગાઈને જાય. પણ અહીંયાથી બાજુના ગામડે જાવ હોય ને બસ ભરાઈ ગઈ હોય તો ઠાસો ઠાસ ભરાય. અરે અમે તો એવું જોયું છે, બસ ની ઉપર ચડે એટલે લોકલ ઠાઠિયા હોય ને એમાં તો ભરાઈ લોકો બેઠા હોય. આ તો શાસ્ત્રી મહારાજનો વીઆઈપી વર્ગ છે. એટલે ક્યાંય 5000 ની એક્સપેક્ટેશન નથી. એવા 100 હીરાની જરૂર છે જે ભગવાન નારાયણના આશ્રિત બની અને ગુરુના ઉપકારને કાયમ યાદ રાખી અને વગર કીધે સેવા કરે છે. એવા હરિભક્તોની જરૂર છે, ટોળાઓની જરૂર નથી. એટલે ઘણીવાર લોકલમાં ભીડ હોય, પણ આ તો વીઆઈપી કોચ હોય, એમાં સીટ ટુ સીટ લોકો બેઠા હોય અને ટાઈમે પાણી આવે, ટાઈમે નાસ્તા, બધું જ થાય. એટલે સમજો કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એ આપણા સૌના કલ્યાણ માટે બની રહે, એ રોચક બની રહે, એ બોધક બની રહે. આ મહોત્સવ સાથે સાથે સત્ય શોધક બની રહે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સદગુરુના ચરણમાં વંદના કરી, પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ચરણમાં વંદના કરું કે એટલી ઉંમરે પણ હરિભક્તોની ચિંતા રાખીને બહુ જ બધું કાર્ય આ અવસ્થાએ પણ કરી રહ્યા છે, જે અમારા જેવાથી ક્યારેય પોસિબલ નથી. તો આવા સદગુરુના ચરણોમાં શત વંદના કરી અમારા સમગ્ર મંડળ વતી ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, અમારું સમગ્ર મંડળ, મારા ગુરુ કોઠારી સ્વામી બાલસુખદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી નારાયણ જીવનદાસજી, શાસ્ત્રી અજય પ્રસાદદાસજી, સાવરકુંડલા મંદિરના કોઠારી હરિસ્વરૂપદાસજી, અમારા મંડળના તમામ સંતો હરિભક્તો વતી આ મહોત્સવની શુભકામના કરું છું. આપ સૌને શુભેચ્છા આપું છું કે શિક્ષાપત્રી આપણને સદૈવ પ્રેરણા આપતી રહે. એટલું કઈ વિરમું છું. અસ્તુ. જય સ્વામી.